હાલેલુયા અને પ્રભુનો આભાર માનીએ છીએ 2025ના વર્ષ માટે. દેવનું વિશ્વાસુપણું આજે પણ ચાલુ છે. દેવ કદી બદલાતા નથી. માણસો બદલાય છે, વર્ષો બદલાય છે, સાલો બદલાય છે, પણ પ્રેઝ ધ લોર્ડ, દેવ કદી બદલાતા નથી. તેમની કૃપા કદી બદલાતી નથી અને આપણા માટે તેમની જે યોજનાઓ છે ને ઈરાદાઓ છે એ પણ કદી બદલાતા નથી. સો પ્રભુની આપણે સ્તુતિ કરીએ છીએ આ સમયના માટે. 2025ના વર્ષમાં પ્રભુએ આપણને ખૂબ સંભાળ્યા, સાચવ્યા, આપણી સાથે રહ્યા, અલગ અલગ રીતે આપણને આશીર્વાદિત કર્યા, કાળજી રાખી. એ દરેક બાબતોના માટે આપણે પ્રભુનો આભાર જ માનીએ છીએ. ભલાઓ જો આપણી આંખો થોડી વાર પ્રભુ ખોલે ને તો આપણને ખ્યાલ આવે કે દેવે કેટલું મોટું કાર્ય આપણા માટે કર્યું છે, કરી રહ્યા છે. જ્યારે રાજાઓના પુસ્તકમાં એ એલીસાને પકડવા માટે દુશ્મન સૈનિકો આવ્યા અને એલીસાની સાથે તેમના ચાકર હતા તો એ ગભરાઈ ગયા કે એલીસા જો આપણને પકડવા માટે આટલા બધા લોકો આવ્યા છે, જો આજે થોડી વાર માટે પ્રભુ આપણી આંખોને ઉઘાડી નાખે ને તો આપણને ખબર પડે આપણી આસપાસ શું છે. આપણે ઘણી બધી વાર નેચરલી વિચારીએ છીએ, નેચરલી જોઈએ છે, બધું સ્વાભાવિક વિચારીએ છીએ, સ્વાભાવિક રીતે જોઈએ છે, પણ આપણે આત્મિક રીતે જોવાની જરૂરિયાત છે. અદ્રશ્ય બાબતોને જોવાની જરૂરિયાત છે. સો પ્રભુની સ્તુતિ કરીએ છીએ આપણે આ બાબતોના માટે. અને આ સંગતમાં હું આપ સર્વનો આવકાર કરું છું. રાઈટ, પ્રભુને આપેલો કોઈ સમય વ્યર્થ જતો નથી અને આપણે વિશ્વાસ કરીએ છીએ 2026નું વર્ષ એ શાનદાર વર્ષ છે, એ જાનદાર વર્ષ છે, એ આશીર્વાદિત વર્ષ છે. રાઈટ, નવા ભરપૂરીપણામાં પગ મૂકવાનું વર્ષ છે, દેવની યોજના માટે આગળ વધવા માટેનું વર્ષ છે. પ્રભુની હાજરીમાં બેઠા અને સમય દરમિયાન પ્રભુએ થોડાક વચનો આપ્યા જેને આપણે થોડાક કબૂલ કરવા માંગીએ છીએ. બાઇબલ એમ કહે છે કે તમે જેવું બોલશો તેવું તમારા જીવનમાં બનશે. આ બાઇબલનું વચન છે. રાઈટ, આજે આપણે કબૂલાતનું મહત્વ સમજીએ છીએ અને જો તમે વચનો કબૂલ કરવા કે પ્રભુ ઈસુના નામમાં જે શબ્દો બોલાય છે કબૂલ કરવા, એ શબ્દો તમે નહીં બોલો તો તમે આજે નહીં તો કાલે જોખમમાં આવશો. યાદ રાખજો મારી આ વાત. કે જે નાની પરિસ્થિતિ, જે નાની બીમારી ઉપર ખ્રિસ્ત દ્વારા તેઓ રાજ કરશે. સો બાઇબલ આપણને એવું શીખવે છે કે આપણે રાજ કરવા માટે છે અને આપણે વિશ્વાસથી રાજ કરીએ છીએ, દેવ દ્વારા રાજ કરીએ છીએ, આપણા શબ્દો દ્વારા પણ આપણે રાજ કરીએ છીએ. સો કબૂલાતનું મહત્વ સમજવું બહુ જરૂરી છે અને એટલા માટે આ આખો જાન્યુઆરી મહિનો આપણે જેટલી પણ સંગતો છે એ સંગતોમાં આપણે કન્ફેશન ઉપર આપણે બધું બાજુ પર મૂકીને દેવની પાસે જઈએ. રાઈટ, કબૂલાત કરીએ થોડી આપણે બહુ આરામથી, શાંતિથી. મારી પાસે તમે વિશ્વાસથી બોલજો. પવિત્ર આત્માનું કાર્ય મારા જીવનમાં અને મારા કુટુંબના સભ્યોમાં થઈ રહ્યું છે. હું મારા મનના વિચારોમાં નવો થઈ રહેલો છું. હું મારા મનના વિચારોમાં નવો થયો છું. હું મારા મનના વિચારોમાં હું મારા મનના વિચારોમાં હું મારા મનના વિચારોમાં નવો થયેલો છું. નવો થયેલો છું. મારી મનોવૃત્તિ હું દરેક પરિસ્થિતિ જોઈ રહ્યો છું. પ્રભુ ઈસુના નામમાં રોજ નિયમિત હું દેવના વચનો કબૂલ કરું છું. પ્રભુ મારા જીવનમાં, પરિવારમાં નવા કામો કરી રહ્યા છે. પ્રભુ ઈસુના નામમાં મારા દરેક કાર્યમાં છે દેવની સહાય મળી રહેલી છે. પ્રભુ ઈસુની સહાય મળી રહેલી છે. પવિત્ર આત્માની સહાય મળી રહેલી છે. દેવના દૂતો હું દરેક ક્ષેત્રમાં મજબૂત અને સફળ છું. દેવ મારું સામર્થ્ય અને બળ છે. દેવ મારું સામર્થ્ય, દેવ મારી શક્તિ, તંદુરસ્તીથી ભરપૂર છીએ. તંદુરસ્તીથી ભરપૂર છીએ.
પ્રભુ ઈસુના નામમાં હું અને મારું કુટુંબ દૈવીય શક્તિઓથી ભરપૂર છીએ. દૈવીય શક્તિઓથી ભરપૂર છીએ. હું અને મારું કુટુંબ સહી સલામત છીએ. આ દુનિયાના જોખમો, મુશ્કેલીઓ, પડકારો, મરકીઓ, પાપો, શ્રાપો, એવી અઘટિત ઘટનાઓ, એવા પ્રશ્નો કદી મારા જીવનમાં આવશે નહીં. મારા પરિવારમાં આવશે નહીં. કેમ કે દેવે મને તેમની પાંખો નીચે આશ્રય આપ્યો છે. દેવ મારો મજબૂત ગઢ અને કિલ્લો છે. દેવ મારો મજબૂત ગઢ અને કિલ્લો છે. મારો તંબુ સહી સલામત છે. મારું કુટુંબ સહી સલામત છે. મારું કશું જ ખોવાશે નહીં. પ્રભુ ઈસુના નામમાં ચોરાશે નહીં. શૈતાનનો કે માણસોનો કોઈક જગ્યાએ ખોટો હાથ મારા જીવન પર, મારા પરિવાર ઉપર કદી પડશે નહીં. કેમ કે હું આત્મા પ્રાણ શરીરમાં, હું આત્મા પ્રાણ શરીરમાં દરેક ક્ષેત્રમાં પ્રભુ ઈસુના લોહીમાં ઢંકાયેલો છું. પ્રભુ ઈસુના નામમાં હું ઘરમાં આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત છું. હું સલામત છું. પ્રભુ ઈસુના નામમાં 2026ના વર્ષની મારી અને મારા પરિવારની દરેક મુસાફરીઓને દેવે આશીર્વાદિત કરેલી છે. દરેક મુસાફરીને હું આશીર્વાદિત જાહેર કરું છું. કોઈ અકસ્માત મારી સાથે બનશે નહીં. મારા પરિવારના સભ્યો સાથે બનશે નહીં. કેમ કે દેવ પોતાના દૂતો દ્વારા મારું અને મારા પરિવારના સભ્યોનું રક્ષણ કરી રહ્યા છે. દેવે મારા પર અને મારા ઘરના સભ્યો ઉપર, દેવે મારા પર તથા મારા ઘરના સભ્યો ઉપર માન અને મહિમાનો મુંગટ મૂક્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં દેવે મારા જીવન પર, મારા કુટુંબ ઉપર માન અને મહિમાનો મુંગટ મૂક્યો છે. માન અને મહિમાનો મુંગટ મૂક્યો છે. દેવનું જીવન મારામાં છે. દેવનું જીવન મારામાં છે. પ્રભુ ઈસુના નામમાં પવિત્ર આત્મા મારામાં છે. પ્રભુ ઈસુના નામમાં દેવનું જીવન મારામાંથી વહી રહ્યું છે. મારામાંથી વહી રહ્યું છે. પ્રભુ ઈસુના નામમાં આ વિશ્વના પ્રશ્નોનો હું જવાબ છું. પ્રભુ ઈસુના નામમાં આ વિશ્વના પ્રશ્નોનો હું જવાબ છું. પ્રભુ ઈસુના નામમાં હું પૃથ્વી પરનું મીઠું છું. હું આ જગતનું અજવાળું છું. હું જ્યાં જાઉં છું ત્યાં દેવનું વચન લઈને જાઉં છું. શાંતિ લઈને જાઉં છું. આશીર્વાદો લઈને જાઉં છું. સાજાપણું લઈને જાઉં છું. છુટકારો લઈને જાઉં છું. તારણ લઈને જાઉં છું. વચનનો પ્રકાશ લઈને જાઉં છું. મારી હાજરી એ મારા જીવનના માટે, મારા પરિવારના માટે અને હું જે જગ્યાએ જઉં છું ત્યાંના લોકો માટે આશીર્વાદનું કારણ છે. પ્રભુ ઈસુના નામમાં હું દરેક ક્ષેત્રમાં સફળ, હું દરેક ક્ષેત્રમાં સફળ, હું દરેક ક્ષેત્રમાં સફળ,
સમૃદ્ધ સમૃદ્ધ અને આશીર્વાદિત છું. આબાદ છું. મારી પરિસ્થિતિ આબાદ છે. હું આબાદ છું. મારું કુટુંબ આબાદ છે. પ્રભુ ઈસુના નામમાં હું સમૃદ્ધ છું. મારું પરિવાર સમૃદ્ધ છે. હું અને મારું પરિવાર સુખ અને શાંતિમાં દેવની મહેરબાનીથી જીવી રહ્યા છે. જેમ ઢાલથી તેમ દેવે મને મહેરબાનીથી ઘેરી લીધો છે. દેવે મને મહેરબાનીથી ઘેરી લીધો છે. મારા દરેક આશીર્વાદો ઝડપથી મારી પાસે આવી રહ્યા છે. મારા દરેક આશીર્વાદો પ્રભુ ઈસુના નામમાં ઝડપથી મારી પાસે આવી રહ્યા છે. અને પ્રભુ ઈસુના નામમાં મારું કોઈ કાર્ય અટકતું નથી. મારું કોઈ કાર્ય અટકતું નથી. મારો કોઈ આશીર્વાદ અટકતો નથી. મારા આશીર્વાદો, મારી સફળતા, મારા બ્રેક થ્રુ, મારા ચમત્કારો, મારું ભરપૂરીપણું, મારો વારસો ઝડપથી મારી પાસે આવી રહેલો છે. ઝડપથી મારી પાસે આવી રહેલો છે. અત્યાર સુધી શૈતાને, તેના પતિત દૂતોએ, દુષ્ટ આત્માઓએ જ્યાં મારા જીવનમાં, મારા પરિવારમાં, મારા કુટુંબના સભ્યોમાં કાર્ય કર્યું છે, આજે શૈતાનના દરેક કામોને પ્રભુ ઈસુના નામમાં હું મારા જીવન પરથી, મારા પરિવાર ઉપરથી અને મારા સર્વસ્વ ઉપરથી પ્રભુ ઈસુના નામમાં તોડી નાખું છું. શૈતાનના દરેક કામો પ્રભુ ઈસુના નામમાં, પ્રભુ ઈસુના લોહીમાં મારા જીવન પરથી તૂટી જાઓ. મારા પરિવાર ઉપરથી તૂટી જાઓ. એ અદ્રશ્ય વિશ્વમાં કામ કરતા દુષ્ટ આત્માઓ, અદ્રશ્ય વિશ્વમાં કામ કરતા દુષ્ટ આત્માઓ પ્રભુ ઈસુના નામમાં, પ્રભુ ઈસુના લોહીમાં હું તમને બાંધી દઉં છું. એ આકાશી સ્થાનોમાં કાર્ય કરતા લશ્કરોને હું આજે ઈસુના નામમાં ધમકાવું છું અને ઈસુના લોહીમાં બાંધી દઉં છું. પ્રભુ ઈસુના નામમાં શૈતાનની દરેક હરકતો મારા જીવન પરથી તૂટી જાઓ. મારા પરિવાર ઉપરથી તૂટી જાઓ. અમારા સંબંધો પરથી તૂટી જાઓ. પ્રભુ ઈસુના નામમાં તૂટી જાઓ. પ્રભુ ઈસુના લોહીમાં તૂટી જાઓ. મારું જીવન, મારો સમય, મારા નાણાં, મારા તાલંતો દેવના કાર્યમાં વપરાઈ રહેલા છે. મારું જીવન, મારું જીવન, મારું જીવન, મારો સમય, મારો સમય, મારા નાણાં, મારા નાણાં, મારા તાલંતો દેવના કાર્યમાં જ વપરાઈ રહ્યા છે. હું અને મારું પરિવાર પવિત્ર આત્માથી ભરપૂર છીએ. પવિત્ર આત્મા મારો અને મારા પરિવારનો કંટ્રોલ કરી રહ્યા છે. હું અને મારું કુટુંબ એ પવિત્ર આત્માની અધીનતામાં આવેલા છીએ. મારા પરિવારમાં દેવની ઈચ્છા પૂરી થાય છે. પ્રભુ ઈસુના નામમાં મારા જીવન પરથી, મારા કુટુંબના સભ્યો પરથી બળવાખોરીનો આત્મા દૂર થાવ. બળવાખોરીનો આત્મા દૂર થાવ.
મારા જીવન પરથી દૂર થાવ, મારા કુટુંબ ઉપરથી દૂર થાવ, વચનોની આધીનતામાં હું ને મારું પરિવાર ના ચાલીએ એ માટે શૈતાને જે કામો કર્યા છે, જે પાપો મારા કુટુંબમાં મૂક્યા છે, જે આત્મિક આળસ મારા કુટુંબમાં મૂકી છે, જે શરીર માટેનો પ્રેમ મૂક્યો છે, જે દુનિયાના વાનાઓની પાછળ પડવા માટેનો પ્રેમ મૂક્યો છે, પ્રભુ ઈશ્વરના નામમાં એ તૂટી જાઓ, મારા પરિવાર ઉપરથી તૂટી જાઓ અને મારું પરિવાર દેવની સેવામાં જોડાવ. મારી પેઢી દર પેઢી યહોવાની સેવામાં જોડાવ. હું આજે વિશ્વાસથી જાહેર કરું છું કે 2026 નું વર્ષ એ મારા જીવનના માટે, મારા પરિવારના માટે આશીર્વાદોનું વર્ષ છે, શાંતિનું વર્ષ છે, તંદુરસ્તીનું વર્ષ છે, દેવની સેવા કરવાનું વર્ષ છે, દેવની ઈચ્છા પૂરી કરવાનું વર્ષ છે. આખું વર્ષ યહોવા દેવ મારી કાળજી રાખવાના છે, મારી સંભાળ રાખવાના છે. કોઈ બીમારીઓ મારા તંબુમાં આવવાની નથી, કોઈ દુઃખ, કોઈ નિરાશા, કોઈ નિષ્ફળતા મારા તંબુમાં આવવાની નથી. આખા વર્ષમાં પ્રભુના સંતો સેવકોના પગલા મારા ઘરમાં પડી રહ્યા છે. પ્રભુ ઈસુના નામમાં હું અને મારું કુટુંબ પ્રાર્થનાના આત્માથી ભરપૂર છે, પ્રાર્થનાના આત્માથી ભરપૂર છે. 2026 ની મારી અને મારા પરિવારના સભ્યોની દરેક મુસાફરી, ઘરમાં આવવું બહાર જવું, ઘરમાં આવવું બહાર જવું આશીર્વાદિત અને સલામત છે. હું આ વિશ્વના માટે આશીર્વાદનું કારણ બની રહ્યો છું. હું આ વિશ્વના માટે આશીર્વાદનું કારણ બની રહ્યો છું. આમેન. એકચ્યુઅલી મારી ઈચ્છા એવી હતી કે આપણે આજે કબૂલાતમાં સમય પસાર કરીએ, પણ હજુ આપણને એની પ્રેક્ટિસ નથી. હજુ આપણને એ કબૂલાતમાં અડધો કલાક સમય પસાર કરવાની પ્રેક્ટિસ નથી. પણ આપણે આ વર્ષમાં એ બાબતોમાં વધારે મજબૂત બનીશું. આપણે જે કબૂલાત કરી છે કે મારા આશીર્વાદો ઝડપથી મારી પાસે આવો, હું આખા વર્ષમાં દેવની સેવા કરી શકું, પ્રભુની ઈચ્છા પૂરી કરી શકું. કોને ખ્યાલ છે કે ઇઝરાયેલી લોકો મિસરથી નીકળ્યા કનાન દેશ, બરાબર, દૂધ અને મધની રેલમછેલ વાળો દેશ, ત્યાં પહોંચવામાં કેટલા વર્ષો લાગવાના હતા? અકોર્ડિંગ ટુ બાઇબલ. વેરી ગુડ. તમને અને મને એ ખ્યાલ હોવો જોઈએ બાઇબલના વચનોનો. અને આપણે હંમેશા યાદ રાખીએ કે બાઇબલ લઈને આવીએ, નોટ અને પેન લઈને આવીએ, જેથી કરીને આપણે આખો મેસેજ ના લખી શકીએ, પણ અમુક પોઈન્ટ લખી શકીએ, જેથી કરીને આપણે ઘરે જઈને તેનો અભ્યાસ કરી શકીએ તો એ તાજું રહે. બરાબર. એટલે કે એ લોકો મિસરથી કનાન દેશ એ 11 દિવસ હતા, પણ કેટલા વર્ષ લાગ્યા? 40 વર્ષ લાગ્યા. એ 40 વર્ષ લાગ્યા, એ એટલા માટે 40 વર્ષ લાગ્યા કે એ લોકો કચકચ કરતા હતા, બળબડાટ કરતા હતા, બળવાખોરી કરતા હતા, નાની નાની બાબતોમાં દેવની વિરુદ્ધ જતા હતા. દેવે જે તેમના ઉપર જે આગેવાન મૂકેલા તેમની વિરુદ્ધ જતા હતા, અને એવી ઘણી બધી બાબતો એ લોકો કરી રહ્યા હતા, જેમના લીધે 11 દિવસમાં જ્યાં તેમને પહોંચવાનું હતું ત્યાં 40 વર્ષે પહોંચ્યા. અને બીજી વાત હું તમને કહું, 40 વર્ષે પહોંચ્યા એ તો ખરું જ, પણ 20 વર્ષથી ઉપરના જેટલા હતા એ બધા જ અરણ્યમાં મરણ પામ્યા. 20 વર્ષથી ઉપરના જેટલા હતા ફક્ત 2, યહોશુઆ અને કાલેબ જ વચનના પ્રદેશમાં ગયા. બાઇબલ આપણને એવું શીખવે છે કે જે જગ્યાએ 11 દિવસમાં પહોંચવાનું હતું ત્યાં તેઓ 40 વર્ષે પહોંચ્યા.
તેમની બળવાખોરીના લીધે, તેમની કચકચના લીધે. હવે આજે જો આપણે દેવના અધીન થઈએ છીએ, દેવના કહ્યા પ્રમાણે ચાલીએ છીએ, તો 40 વર્ષમાં જે જગ્યાએ પહોંચવાના હોઈશું ને ત્યાં આપણે 11 દિવસમાં પહોંચી જઈશું. એ આશીર્વાદોમાં આપણે ત્યાં પહોંચી જઈશું. એ શાંતિમાં આપણે ત્યાં પહોંચી જઈશું. એ સાજાપણામાં આપણે ત્યાં પહોંચી જઈશું જો દેવને આપણે આપણા જીવનમાં કાર્ય કરવા દઈશું, આપણા શબ્દો સાચવીશું, દેવના વચનોને આપણી આંખો આગળ રાખીશું. મેં અહીંયા એન્ટ્રન્સમાં જ એક વચન લખ્યું છે. આ દિવાલમાં ચારે બાજુ જેટલા પણ વચનો લખાયા છે એ પવિત્ર આત્માની પ્રેરણાથી, એમ કે બહુ ઓછી જગ્યાના વચનો કેટલા એમાં, પણ મને પવિત્ર આત્માએ એક વચન આપેલું છે. મેં અહીં લખ્યું છે, જે દેવનું સાંભળશે તે સહી સલામત રહેશે. જે દેવનું સાંભળશે તે કેવું રહેશે? સહી સલામત. શું આપણે નક્કી કરીએ કે આ 2026ના વર્ષમાં હું દેવનું સાંભળીશ? દુનિયામાંથી તો અવાજો આવી જ રહ્યા છે, દુનિયામાંથી અવાજો આવી રહ્યા છે, નકારાત્મક અવાજો આવી રહ્યા છે, રાઈટ? બહુ બધી બાબતોમાંથી અવાજો આવી રહ્યા છે, પણ એ અવાજોમાં સલામતી નથી. તમારી મારી ખરી સલામતી દેવનું સાંભળવામાં છે. એ જે સાંભળીએ છીએ તેને પાળવામાં છે, રાઈટ? સો પ્રભુની સ્તુતિ કરીએ છીએ. અને આ 2026નું વર્ષ આપણે જેમ અહીંયા ભેગા મળ્યા છે, 2027માં પણ આપણે સાથે હોઈશું, પણ સંખ્યા વધારે હશે. પ્રભુની કૃપા પુષ્કળ આપણે જોઈ રહ્યા હોઈશું, રાઈટ? પ્રભુની સ્તુતિ કરીએ છીએ. આવો આપણે થોડા વચનમાં જઈએ. ગીત શાસ્ત્ર પાસઠ તેની 11મી કલમ, જ્યાં પ્રમાણે લખ્યું છે, તમે તમારા ઉપકારથી વર્ષને આબાદી બક્ષો છો અને તમારા માર્ગોમાંથી સમૃદ્ધિ વરસે છે. આમેન. આપણે જોરથી વાંચીએ, મોટેથી સાથે વાંચીએ આપણે. અને દેવના ઉપકારથી, ઓકે, તમે તો ઓકે, હા, તમે તમારા ઉપકારથી વર્ષને આબાદી બક્ષો છો, તમારા માર્ગોમાંથી સમૃદ્ધિ વરસે છે. અને નીલે તો $1 જ ગોઠવી દીધા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, રાઈટ? ગ્રીનરી છે, ભરપૂરીપણું છે. કેમ ભરપૂરીપણું છે? દેવના માર્ગોમાંથી શું ટપકે છે? દેવના માર્ગોમાંથી સમૃદ્ધિ. દેવના માર્ગોમાંથી શું વરસે છે? હવે સમૃદ્ધિ, ધેટ મીન્સ ખાલી ફાઇનાન્સ નહીં. હા, એ ફાઇનાન્સ તો ખરું જ. સમૃદ્ધિ ના ઘણા બધી બાબતો છે, એમાં ફાઇનાન્સ ખરું, પણ એ સમૃદ્ધિની સાથે વચનોની સમૃદ્ધિ, પ્રભુના વચનોની સમૃદ્ધિ ટપકે છે, વરસે છે. પ્રભુની ભલાઈ વરસે છે, પ્રભુની દયા વરસે છે, પ્રભુના વચનો વરસે છે, પ્રભુની શાંતિ વરસે છે. અને કદાચ શબ્દો ઓછા પડી જાય જો લખીને લાવીએ તો પણ આપણે જે વિચાર ના કર્યો હોય એ સઘળા આશીર્વાદો દેવના માર્ગોમાં વરસે છે. તમે તમારા ઉપકારથી, સમજો, શબ્દ સમજો, તમે તમારા ઉપકારથી વર્ષને આબાદી બક્ષો છો. એનો મતલબ એ છે દેવે 2026ને આબાદી આપી દીધી છે. 2026ના જેટલા પણ દિવસો બાકી રહેલા છે દેવે તેને આબાદ કરી દીધા છે. આબાદ કરશે તેવું નહીં, કેમ કે દેવની નજરમાં તો બધું એક સમય સર્જન થઈ ગયું છે અને પૂરું પણ થઈ ગયું છે. તમારી મારી સામે આવતીકાલ છે, પરમ દિવસ છે, 2027 છે, નવેમ્બર છે, ડિસેમ્બર છે. પણ આપણે બાઇબલના સત્ય સમજનારા લોકો છે. વી આર નોટ રિલિજિયસ પીપલ, વી આર સ્પિરિચ્યુઅલ પીપલ. રિલિજિયસમાં અને સ્પિરિચ્યુઅલમાં ફેર શું છે ખબર છે? રિલિજિયસ પીપલ બાઇબલ વાંચે છે પણ સમજતો નથી. સ્પિરિચ્યુઅલ પીપલ એ છે બાઇબલ વાંચે છે, સમજે છે, તેને ફોલો કરે છે. ડિફરન્સ છે. રિલિજિયસ માણસ વાંચશે
એકબીજા પર પ્રેમ રાખો, પણ એકબીજા પર પ્રેમ નહીં રાખે. રિલિજિયસ માણસ વાંચશે, એકબીજાને માફ કરો, પણ એ માફ નહીં કરે. કેમ? જડતા છે. પણ સ્પિરિચ્યુઅલ છે ને, એકબીજાને પ્રેમ કરશે, એકબીજાને માફ કરશે. આ ડિફરન્સ છે. હવે આપણે આ સમજીએ. તમારી વાત સમજી રહ્યા છો કે 2026 વર્ષ કેવું છે? આબાદી વાળું વર્ષ છે. આવતીકાલ કેવી છે આપણને નથી ખબર. કાલે 2 વાગે તમારી મારી સાથે શું બનશે તમને અને મને ખબર નથી. પણ જે આકાશમાં બેઠા છે, આકાશ જેમનું રાજ્યાસન છે, પૃથ્વી જેમનું પાયાસન છે, જે આલ્ફા તથા ઓમેગા છે, જે આદિ તથા અંત છે, હી નોઝ એવરીથિંગ. તેમને ખબર છે. અને કોઈ પિતા પોતાના બાળકોના જીવનમાં મુશ્કેલી, પ્રશ્નો આવવા દેશે? નહીં આવવા દે. શું આપણે પ્રભુની સ્તુતિ કરીએ છીએ વાલાઓ કે 2026 વર્ષ હજુ આવનારા દિવસો આપણે જોઈશું, પણ અત્યારથી આપણે જાહેર કરી દઈએ છીએ 2026 વર્ષ એ મારું વર્ષ છે. 2026 વર્ષમાં હું આગળ જ વધીશ. 2026 વર્ષમાં પાછલા વર્ષોમાં જેટલી મેં પ્રાર્થનાઓ નથી કરી, હું આ 2026 વર્ષમાં કરી શકીશ. દેવના માર્ગોમાં સમૃદ્ધિ વરસે છે. આજે માણસો તરીકે આપણે પ્લાનિંગ કરીએ છીએ 2 વર્ષ પછી આવું હોવું જોઈએ, 4 વર્ષ પછી આવું હોવું જોઈએ. તો વલાઓ, એ દેવે પણ તમારા મારા માટે બહુ મોટું પ્લાનિંગ કર્યું છે. આપણે વિચાર ના કરીએ એ પ્રમાણેનું. એટલા માટે બાઇબલ એમ કે છે જે આશીર્વાદો, જે વિચારો તમારા મનમાં બેઠા નથી, તમારી આંખોએ જોયા નથી, એ દેવે તમારા મારા માટે તૈયાર કરેલા છે. આપણે એ માર્ગમાં નથી ચાલી રહ્યા જ્યાં બધું તૈયાર થશે. આપણે એ માર્ગમાં ચાલી રહ્યા છે જ્યાં ઓલરેડી બધું તૈયાર છે. એટલા માટે વધસ્તંભ ઉપર ઈસુ એમ કહું, ટેકલેસ થાય, સંપૂર્ણ થયું, કિંમત ચૂકવાઈ ગઈ. ટેકલેસ થાય. જ્યાં ઈસુ બોલ્યા ને કે સંપૂર્ણ થયું, એનો ગ્રીક મતલબ થાય છે ટેકલેસ થાય, કિંમત ચૂકવાઈ ગઈ. તમારા મારા તારણ માટે કિંમત ચૂકવાઈ ગઈ. તમારી મારી શાંતિ માટે કિંમત ચૂકવાઈ ગઈ. તમારા મારા સારા ભવિષ્ય માટે કિંમત ચૂકવાઈ ગઈ. તમને ને મને અનંત જીવનનો વારસો મળે, દીકરા દીકરીઓ તરીકેનો લાહો મળે, હક મળે, એ માટે કિંમત ચૂકવાઈ ગઈ. શું આપણે એ માર્ગમાં નથી ચાલી રહ્યા જ્યાં કશું બનશે? ઓલરેડી બની ગયું છે. ઓલરેડી બની ગયું છે. પણ અગત્યની વાત શું છે ખબર? તમારી મારી ભૂમિકા, દેવની ભૂમિકા તો છે જ કે મેં મારા માર્ગોમાંથી સમૃદ્ધિ વરસે છે. પણ એ સમૃદ્ધિ પામવા માટે જરૂરી બાબત એ છે તમારું ને મારું દેવના માર્ગોમાં ચાલવું. એ જરૂરી બાબત છે, દેવના માર્ગમાં ચાલવું. આપણે ઘણી બધી વાર એ પ્લાનિંગ કરીએ છીએ, એ વિચાર કરીએ છીએ જેમાં દેવ સામેલ નથી થતા. ઘણા બધા માણસો કે પ્રભુ મારી ઈચ્છા પૂરી કરો, મારી ઈચ્છા પૂરી કરો. પ્રભુ કેવું, તારી બધી ઈચ્છા પૂરી કરીશ, પહેલા તું મારી ઈચ્છામાં ચાલ. દેવની યોજનામાં ચાલવું પડશે ને. તેમના માર્ગોમાંથી સમૃદ્ધિ છે એ એક જગ્યાએ બેસી રહેવાથી નથી લખ્યું. ત્યાં તેમના માર્ગોમાંથી, માર્ગ નથી, તેમના માર્ગોમાંથી સમૃદ્ધિ વરસે છે. અને સમૃદ્ધિ મેળવવા માટે તમારે મારે દેવની પાછળ ચાલવું પડશે, દેવની યોજનામાં ચાલવું પડશે, દેવની ઈચ્છામાં ચાલવું પડશે, દેવના વચનોમાં ચાલવું પડશે. ત્યારે આપણે તે પામીશું. એટલા માટે અવારનવાર હું અહીંયાથી કહું છું, કશાની ચિંતા ના કરશો. ચિંતા આવે ને તો વચનથી જવાબ આપજો. શું થશે તો વચન બોલજો. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. યહોવા મારા પાલક છે, એ બધું સંભાળી લેશે. એ મારા ઘરમાં કોઈ તકલીફો નહીં આવવા દે, એ મારા ઘરમાં મુશ્કેલીઓ નહીં આવવા દે, એ મારા ઘરમાં એ મારી શાંતિ ચોરી જાય, મારા નાણાં ચોરી જાય, મારો સમય ચોરી જાય, તેવું કશું નહીં આવવા દે, કેમ કે મારા પિતા છે. He is a loving father. He is a loving father. થોડા દિવસ પહેલા પેપરમાં વાંચેલું મેં કે એક બેન ખેતરમાં કામ કરી રહ્યા હતા અને દીપડો આવી અને એમના દીકરાને, નાનો દીકરો હતો એમાં બાંધેલો ખોઈમાં, અને એ દીપડો આવી અને એ દીકરાને લઈને નાઠો અને માં એની સામે ગઈ
અને દીપડાના મોંમાંથી દીકરો લઈ લીધો. ભલા વાત દેવ છે. જો માણસો આવું કરી શકતા હોય તો દેવ શું ના કરી શકે? પોતાના બાળકો માટે જેમને તેમણે પસંદ કર્યા છે તેમના માટે શું ના કરી શકે? એ પ્રેમાળ પિતા છે. પણ બીજી એક બાબત જે હું કહી રહ્યો છું કે શું તમે ને હું દેવના માર્ગમાં ચાલી રહ્યા છે ખરા? કે આપણે આપણી જરૂરિયાતો પૂરી કરવા દેવનો ઉપયોગ કરી રહ્યા છે? દેવના માર્ગોમાંથી સમૃદ્ધિ વરસે છે અને વરસવાની આ બાઇબલ એ વાતની સાબિતી છે. જેટલા લોકો દેવની પાછળ ચાલ્યા તેટલા આબાદ થયા. જેટલા લોકો દેવની પાછળ ચાલ્યા સફળ થયા, આશીર્વાદિત થયા, ઊંચા સ્થાનોમાં જીવ્યા, દેવના માટે મોટા મોટા કામો કર્યા અને જ્યાં જરૂર પડી દેવ તેમના પક્ષમાં સ્પિરિચ્યુઅલી અને ફિઝિકલી પણ ઉભા રહ્યા. આત્મિક રીતે તો ખરા જ, પણ ઘણી જગ્યાએ વિઝિબલી તેમને દર્શન આપ્યા. કેમ? દેવના માર્ગમાં ચાલી રહ્યા હતા. શું તમે હું દેવના માર્ગમાં ચાલી રહ્યા છે? પ્રભુનો આભાર. બહુ અદભુત વર્ષ છે આપણા માટે. આ બહુ મોટું વર્ષ છે. પણ આજે રાત્રે આપણે એ પણ બાબત જોવાની જરૂરિયાત છે કે હું દેવના માર્ગમાં ચાલુ છું. શું મારા જીવનમાં દેવના વચનો પૂરા થઈ રહ્યા છે? હું હંમેશા એક બાબત જે વચનોમાંથી શીખી રહ્યો છું એ બાબત એ છે કે દેવે એક ભરપૂર ભવિષ્ય તમારા મારા માટે રાખ્યું છે. બહુ મોટું ભવિષ્ય છે. મેં જે કબૂલાત કરાઈ કે દેવે માણસ પર માન તથા મહિમાનો મુંગટ મૂક્યો છે. ગીત શાસ્ત્ર બેની છે, બહારની કોઈ કબૂલાત નથી મેં કરાવડાઈ. હું હંમેશા એક બાબત કહું છું દેવના એક સેવક તરીકે કે જ્યારે અહીંયા આપણે સંગત કરીએ છીએ, પ્રભુનો આભાર માનું છું બધાના માટે, ભાઈઓના માટે, બહેનોના માટે, પણ એક સેવક તરીકે હંમેશા એક બાબતની હું તકેદારી રાખું છું. અહીંયા જે કંઈ બને ને એ વચન પ્રમાણે બને. વચન બહારની કોઈ બાબત ના આવે. પ્રભુ હંમેશા આપણને કૃપા જ આપે કે એ પ્રમાણે બનતું જાય. કે તમે હું જો દેવ પાસેથી આશીર્વાદ પામવા માંગીએ છીએ, જો તમે તમારા જીવનમાં, તમારા પરિવારમાં દેવ પાસેથી આશીર્વાદ પામવા માંગો છો તો તમારું ને મારું એ જરૂરી છે દેવના માર્ગોમાં ચાલવું. બાકી એ કે ભલા ઉપર ને બુંડા ઉપર આશીર્વાદ વરસાવે છે, સૂર્ય વરસાવે છે. શું કદાચ આપણે કેટેગરીમાં નથી આવતા ને કે કદાચ જરૂર પડી પ્રભુ કે લે આવ થોડું આપી દઉં મને? મારા બાળકોના માટે તો એક શ્રેષ્ઠ કાર્ય કરે છે. તમે હું આબાદ પરિસ્થિતિમાં જીવવા માટે છે. સ્પિરિચ્યુઅલી જાયન્ટની જેમ જીવવા માટે છે. આત્મિક રીતે મજબૂતાઈમાં જીવવા માટે છે. જો તમે દેવ પાસેથી આશીર્વાદ પામવા માંગો છો તો આ વર્ષમાં આ બાબતને યાદ રાખજો કે મારા માટે દેવે બધું જ રાખ્યું છે. આજે કદાચ તમારા જીવનમાં કોઈ પ્રશ્ન છે, તમારા ઘરમાં કોઈ પ્રશ્ન છે તો યાદ રાખો વાલાઓ, સોલ્યુશન છે. સોલ્યુશન છે જ. ઘણી બધી વાર શેતાન માણસના જીવનને, માણસના મનને, માણસના રિસોર્સોને નાની નાની બાબતો પર લઈ જાય. નાના નાના પ્રશ્નો હોય ને એને મોટા બનાવી દે, જેથી કરીને માણસનો આત્મા, પ્રાણ, શરીર એ પ્રશ્નમાં ગૂંથાયેલું રહે. તો બિલોરી કાચ પહેલા આવતો હતો, આજે બી છે, નાની વસ્તુને મોટી કરીને બતાવે. શેતાનનું કામ છે. જેથી કરીને માણસ એ એમાં ને એમાં એંગેજ રહે. પ્રશ્ન આવ્યો, પ્રશ્ન પ્રશ્ન પ્રશ્ન, પછી એની વાતો પણ પ્રશ્ન લગતી જ હોય. મેં એટલા માટે કબૂલાત કરાવડાવી જે પવિત્ર આત્માએ મને કહી હતી, હું આ વિશ્વના પ્રશ્નોનો જવાબ છું. આપણે પ્રશ્નો રૂપ નથી, આપણે જવાબ રૂપ છીએ. આપણે દેવનો જવાબ રૂપ છે. દેવે તમારા મારા માટે જે રાખ્યું છે એ પામવા માટે અગત્યની વાત શું છે ખબર છે? દેવની હાજરીમાં થોભવું. દેવની હાજરીમાં થોભવું, દેવના માર્ગોમાં ચાલવું, દેવની હાજરીમાં થોભવું. આજે બહુ પ્રમાણિકતાથી આપણે વિચાર કરીએ, મારી પ્રાર્થના કેટલા મિનિટની હોય છે? હું કેટલા મિનિટ પ્રાર્થના કરું છું? હું દેવની હાજરીમાં કેટલો સમય ગાળું છું? બહુ પ્રમાણિકતાથી આપણે વિચાર કરીએ કે હું દેવની હાજરીમાં કેટલો સમય ગાળું છું. આપણને મોટા આશીર્વાદો જોઈતા હોય છે પણ એ મોટા દેવની હાજરીમાં બેસવાનું જોઈતું નથી. અને એટલા માટે હું તમને કહું, જીવનમાં કોઈ ચેન્જીસ નથી આવતા, લાઈફમાં કોઈ ચેન્જીસ નથી આવતા. વાય? દેવની હાજરીમાં
થોભવાની વાત છે. તમે જે કંઈ કરો, રોજ પ્રાર્થના કરો છો, રોજ પ્રાર્થના કરો. 10 મિનિટ કરો છો, 10 મિનિટ કરો, પણ રોજ કરો. કન્ટિન્યુટી રાખો. જો તમે તમારા જીવનમાં દેવને કામ કરતા જોવા માંગો છો, તમારા પરિવારોમાં દેવને કામ કરતા જોવા માંગો છો, તો આ સત્ય તમારે મારે આપણે બધાએ શીખવું પડશે. દેવની હાજરીમાં બેસી અને સમય પસાર કરવો. મોટા મારો તો અનુભવ છે, એટલા માટે હું મારી જ વાત કરું કે મને એવો અનુભવ થયેલા છે કે હું પ્રાર્થના કરી, પ્રભુ તમારો આભાર, તમારી સ્તુતિ કરું, આમ છે તેમ છે, ઈશ્વરના નામમાં આમેન. પ્રાર્થના કરતા મારું માઇન્ડ વેવરિંગ થયા કરતું હોય, મારું માઇન્ડ ફર્યા કરતું હોય. દેવ આપણને એવા જોવા નથી માંગતા. જો તમે સાચા અર્થમાં દેવને પ્રેમ કરો છો તો તમે દેવ જોડે બેસો છો. કેવી રીતે? કે તમે જયારે પ્રાર્થના કરવાની શરૂઆત કરીને એકદમ પવિત્ર આત્માનો અવાજ આવી ગયો, સુસવાટા બોલવા લાગ્યા, તમારું ઘર ધ્રુજવા લાગ્યું, એવો અનુભવ નહીં થાય. નહીં થાય એવું પણ નહીં. તમે જયારે દેવની હાજરીમાં જાઓ છો, હાલેલુયા, દેવની હાજરીમાં જવું, ત્યાં રહેવું, 5 મિનિટ રહો, 10 મિનિટ રહો, 15 મિનિટ રહો, 20 મિનિટ રહો, દેવની હાજરીમાં રહો. તમારી રૂમમાં રહો, તમારી રૂમમાં છો, દેવની હાજરીમાં સમય પસાર કરો. સમૃદ્ધિ છે. તમારો મારો પ્રોબ્લેમ જરૂરિયાત નથી, તમારો મારો પ્રોબ્લેમ બીમારી નથી. તમારો મારો પ્રોબ્લેમ શું છે ખબર છે? આપણે દેવની આગળ અવેલેબલ થતા નથી, એ પ્રોબ્લેમ છે. સમૃદ્ધિ છે જ કોના માટે? કોના માટે? બાપના આશીર્વાદ કોના માટે હોય? બાળકો માટે. તો બાપના આશીર્વાદો આપણા માટે જ છે. જે દેવે આકાશ અને પૃથ્વી બનાવ્યા, બાઇબલ એમ કે ગીતશાસ્ત્ર 24:1 પૃથ્વી તથા તમારું સર્વસ્વ યહોવાના છે. તો જે યહોવા આપણા બાપ છે, તો આ પૃથ્વી પર જે કંઈ છે તે સગળું આપણું છે. પણ ગલાતી 4 અધ્યાયમાં લખ્યું છે, વારસ જ્યાં સુધી બાળક છે ને ત્યાં સુધી તેનો વારસો મળતો નથી. આપણે સ્પિરિચ્યુઅલી મેચ્યોર થવાની જરૂરિયાત છે. આત્મિક રીતે મજબૂત બનવાની જરૂરિયાત છે. દેવની હાજરીમાં સમય પસાર કરવાની જરૂરિયાત છે. એ આત્મિક સત્યો શીખવાની જરૂરિયાત છે, જેથી કરીને આપણે કાયમ બાળક ના રહીએ, પણ આપણે પરિપક્વ બનીએ, આપણે આગળ વધીએ, જેથી કરીને દેવનો વારસો પામી શકાય. દેવની હાજરીમાં આજે પવિત્ર આત્મા દ્વારા જે બાબતો મારી આગળ આવી, એ હું તમારી સામે લાવી રહ્યો છું કે 2026ના વર્ષમાં દેવની હાજરીમાં સમય ગાળો. તમારો ફોન બાજુ પર મૂકી દો, તમારા માતા પિતા બાજુ પર મૂકી દો, તમારા બાળકો બાજુ પર મૂકી દો, તમારા મિત્રો બાજુ પર મૂકી દો, બધું બાજુ પર મૂકી દો અને કેવળ ત્રિએક પરમેશ્વરની સંગતમાં સમય ગાળો. જો તમે દેવને કામ કરતા જોવા માંગો છો, તો તમે એવું ચાહો છો દેવ મારા જીવનમાં કાર્ય કરે, દેવ મારા પરિવારમાં કાર્ય કરે, દેવ મને દરેક ક્ષેત્રમાં ઊંચા ઉઠાવે, તો આ છે એ આત્મિક રહસ્ય, દેવની સાથે સમય ગાળવો. નિર્ગમનના પુસ્તકમાં મૂસા જ્યારે પહાડ ઉપર દેવે બોલાવ્યા, 40 દિવસ 40 રાત મૂસા દેવની જોડે રહ્યા. જ્યારે મૂસા પહાડ પરથી નીચે આવ્યા તો મૂસાનો ચહેરો એટલો બધો પ્રકાશિત હતો કે લોકો જોઈ શકતા નહોતા, માટે ત્યાં મોં પર પડદો નાખવામાં આવ્યો. કેમ મૂસા એટલા બધા પ્રકાશિત થયા? બીકોઝ એ દેવની સાથે રહ્યા, દેવની સંગતિમાં રહ્યા, માટે દેવનામાં જે હતું ને એ મૂસાનામાં આવ્યું. સંગતિ શું કરે છે? નીતિવચન કહે છે લોખંડને ધારદાર બનાવે છે. સંગતિ શું કરે છે? દેવ સાથેનો આપણો સમય ગાળવો એ શું કરે છે ખબર છે? દેવમાં જે છે ને એ આપણામાં આવે છે. આપણે પહેલા કહેતા હતા, જેવો સંગ તેવો રંગ. તો દેવનો સંગ કરીએ તો દેવનો રંગ આવવાનો નહીં? આવવાનો ને. પછી આપણે ગીત ગાઈશું કે રંગ દિયા યેસુને મોહે રંગ દિયા. હાલેલુયા. દેવ જો સમય ગાળવો. પ્રભુ ઈસુ પહાડ ઉપર પ્રાર્થના કરવા ગયા, જેને આપણે રૂપાંતર થવું એ કહીએ છીએ. તે પ્રાર્થના કરવા માટે ગયા અને ક્યાં? પ્રભુ ઈસુનું ત્યાં રૂપાંતર થયું. ક્યાં? દેવની હાજરીમાં. આપણે એ બાબતમાં આગળ વધીએ 2026ના વર્ષમાં.
સી શેતાન તો તમને ને મને બેસવા નહીં દે. આ શરીરને શું ગમે છે ખબર છે? આ શરીરને કહે છે થોડું ઊંઘી લઉં, થોડું ટોટીઓ વાળીને ઊંઘી લઉં. હજુ તો 6 જ વાગ્યા છે ને, હજુ તો 8 જ વાગ્યા છે, હજુ તો 9 જ વાગ્યા છે, થોડું ઊંઘી લઉં. શરીરને શું ગમે છે? આરામ. શરીરને શું ગમે છે? શરીર તો આખી જિંદગી આરામ જ માગશે. તમે જુઓ કોઈ દિવસ એવું તો 5 વાગે ઉઠવું થયું એવું ના, નહીં થાય. આ શરીર એ તમને આત્માની ઈચ્છા પૂરી કરવા માટે નહીં વધવા દે. કારણ કે બાઇબલ એમ કે છે દેહ આત્માની વિરુદ્ધ છે, કોન્ફ્લિક્ટ છે. મેં ગયા વર્ષે કહ્યું હતું કે પોતાના ઉપર વિજય મેળવવો, આ કોન્ફ્લિક્ટ છે. શરીર શું કે હજુ ઊંઘી જવા દે, આત્મા કે ઉભો થાય પ્રાર્થના કર. હવે એ બેમાં ખબર નહીં કોણ જીતે છે. પર્સનલી આપણે જાણતા હોય કોણ જીતે છે. તમે હું જો દેવને કામ કરતા જોવા માંગીશ. દુનિયાના લોકોના જીવનોમાં જે બની રહ્યું છે એ જ તમારા જીવનમાં બને એવું તમે ચાહો છો તો સામાન્ય જીવન જીવી શકો છો. મીન્સ શું કે દેવ કદી જબરજસ્તી નથી કરતા. આદમ અને હવાએ ફળ ખાધું તો દેવ ઊંઘી ગયા નહોતા. કારણ કે બાઇબલ એમ કે છે ગીત શાસ્ત્ર 121 મારા દેવ વિશે લખવામાં આવ્યું છે એ ઊંઘતા નથી, તેમને જોકાવતા નથી. આદમ અને હવા જયારે ફળ ખાધું દેવ ઊંઘી ગયા નહોતા, ત્યાં જ હતા. પણ દેવે માણસને સ્વતંત્ર ઈચ્છા શક્તિ આપી છે. બરાબર, તમારો દેહ જો શરીરને જે જોઈએ છે ને એ આપ્યા કરશો ને તો એ શરીર તમને નાશમાં લઈ જશે, યાદ રાખજો. એટલા માટે ઉપવાસ કરીએ છીએ. પાઉલ કે છે હું દેહને દમન કરું છું, હું શરીરને દબાવું છું. આપણે તો સવાર થાય આવા દો 11 વાગ્યા ભજીયા ખાઈશું, 12 વાગ્યા ખાડો પૂરવો પડશે, 4 વાગ્યા લાવો ચાન પાપડી ખાઈએ. અંજુ 11-12 વાગે ભજીયા પાછા આવી જાય, પાછા બોલાવવા પડે ઘરે ગયા હોય તો. સમજાય? દેહની ઈચ્છા શું છે ખબર? હે જીવ ખા પીને. આ એ જિંદગીનો આશીર્વાદ. હું તમને કહું, હું આજે પ્રભુનો આભાર માનું છું કે પ્રભુએ મને બહુ ગજબનું જીવન આપ્યું છે. હું આજે એવું કહું છું કે આ પૃથ્વી પરનો સૌથી સુખી અને આશીર્વાદિત વ્યક્તિ હું છું. અને મારા એ સુખી જીવનનું અને આશીર્વાદનું જીવનનું સૌથી મોટું કારણ એ મારા દેવ છે. હલો, દેવની હાજરીમાં સમય ગાળતા શીખી જાઓ. તમારો કુટુંબ, તમારા પપ્પા મમ્મી, તમારા બાળકો એ બધા છે, એ બધા પર આપણને પ્રેમ છે, પણ આપણા માટે દેવ કરતા વિશેષ પ્રેમ કોઈના પર નથી. દેવની હાજરીમાં થોભો જાઓ. તમારા ઘરમાં 1 રૂમ છે, 2 રૂમ છે, કઈ નહીં, પ્રાર્થના કરવા માટે બેસો, જાઓ, શરૂઆત કરો. પ્રભુ તમારી પાસે આવું છું, વચન લઈને જાઓ. યાકૂબ 4:8 એમ કે છે તમે દેવની પાસે જાઓ અને દેવ પ્રભુ તમારું વચન કે છે હું તમારી પાસે આવું છું. તમને અન્ય ભાષાનું દાન છે, અન્ય ભાષામાં પ્રાર્થના કરવાની શરૂઆત કરો. પ્રભુ થેન્ક યુ, તમારી પાસે હું આવું છું. હું મારા ઘરમાં ઘણી બધા ફરી પ્રાર્થના કરતો હોઉં છું. ઘૂંટણે પડીને કરતો હોઉં છું, ખુરશી બેસીને કરતો હોઉં છું, નીચે પલાઠી વાળીને પણ કરો. ઉતાવળ ના કરશો. ઉતાવળ કરશો ને દેવની હાજરીમાં જેને ઉતાવળ કરશો ને, હું તમને કહું તમારા જીવનમાં તમે આજે જ્યાં છો ને ત્યાં જશો, કદાચ ડાઉન જશો. ઊંચા જવાની વાત તો નહીં આવે, તમે ડાઉન જશો. કેમ? જે જગ્યા મેઇન સોર્સ છે ત્યાં તમે કનેક્ટ થતા નથી. સો ધેટ્સ વાય. જાઓ દેવ પાસે. પ્રભુ તમારો આભાર માનું છું મારા જીવનના માટે, હું તમારી સ્તુતિ કરું છું. તમે અદ્ભુત દેવ છો, તમે અદ્ભુત પ્રભુ છો. હમણાં 1 જાન્યુઆરી 2 જાન્યુઆરીએ હું જસ્ટ સવારમાં દેવની સ્તુતિ કરી રહ્યો હતો, પ્રભુ સાથે વાત કરી રહ્યો હતો, ગીત ગાઈ રહ્યો હતો. અને મેં કહું પ્રભુ કોઈ માગણી નહીં, કોઈ જરૂરિયાત નહીં, કોઈ પ્રશ્નની વાત નહીં. આજે કેવળ તમારી આરાધના મારે કરવી છે, તમારી સ્તુતિ મારે કરવી છે, તમારો આભાર. કોઈ વિનંતી નથી લાવી, કોઈ અરજ ગરજ જરૂરિયાત નથી લાવી. પ્રભુ આ છે કશું જ નહીં. આજે કેવળ તમે ને હું, બીજું તમારી મારી વચ્ચે કશું નહીં. જઈએ આપણે દેવની પાસે. મેં એના કહું વારસ જ્યાં સુધી બાળક છે ને એને વારસો નહીં મળે, અને આપણે બાળક જેવું જ કરતા હોઈએ છીએ. એક અધ્યાય વાંચી લીધો, શું વાંચ્યો ખબર નહીં, અને આમ કઈ એક જગ્યાએ જો એક વ્યક્તિ પ્રાર્થના કરે અને હું જો બેઠો પ્રાર્થના કરતા હતા, એમણે બાઇબલ વાંચ્યું પછી
આમ કરી પ્રાર્થના કરી પૂરું કર્યું. હા, કોઈ હોય તો આપણે, હું તમને કહું, પ્રાર્થના કરો છો મોટેથી કરો. કેમ મોટેથી કરો? તો મનમાં પ્રાર્થના, સાહેબ હું તો મનમાં પ્રાર્થના કરું. એટલે મારા વાલા, મનમાં પ્રાર્થના કરવી એ ખોટી વાત નહીં, પણ તમારા મનમાં પ્રાર્થના કરશો ને એ પ્રાર્થનામાં ક્લેરિટી નહીં હોય. તમે વિચાર યાદ, તમે જોજો આ વાતને. તો મનમાં પ્રાર્થના કરશો ને એ તમે શું કહેવા માંગો છો તમને જ ખબર નહીં હોય. તમે જ્યારે બોલશો ને, પ્રભુ હું તમારો આભાર માનું છું, તમારી સ્તુતિ કરું છું, તમે મને પ્રેમ કરો છો, તમારો આભાર પ્રભુ મારા જીવનના માટે, તમારો આભાર પ્રભુ તમારી કૃપાના માટે, તમારો આભાર મને આપેલા આશીર્વાદો માટે, હું તમારી સ્તુતિ કરું છું, તમને ધન્યવાદ આપું છું. થેન્ક યુ પ્રભુ, હું તમને પ્રેમ કરું છું. દેવની હાજરીમાં જાઓ, સમય પસાર કરો, ઉતાવળ ના કરશો. પ્રાર્થના કરી નાખું, ઉતાવળ ના કરશો. સ્ટે ઇન ધ પ્રેઝન્સ ઓફ ગોડ. સ્ટે, ઉભા રહો, ઉભા રહો પ્રભુની હાજરીમાં. દેવને તમારું સર્વસ્વ બનાવો. દેવને તમારું સર્વસ્વ બનાવો. જો દેવને તમારું સર્વસ્વ બનાવશો તો તમે દેવનું સર્વસ્વ મેળવશો. પ્રભુ આ રહો તમારી પાસે, બસ પ્રભુ તમારી સ્તુતિ કરો, તમને પ્રેમ કરું છું. હાલેલુયા. વર્શિપ, વચન, બાઇબલ વાંચવા બેસો છો, પ્રાર્થના કરવા માટે બેસો છો, સ્તુતિ કરો. સૌથી પહેલા સ્તુતિ કરવાથી શું થશે? આ કોઈ નિયમ નથી. આ કોઈ આ પહેલું પગથિયું, પછી આ બીજું પગથિયું, આ ત્રીજું, આ એવું નથી. પણ એક દેવનું વિઝડમ આપણામાં છે, દેવના વચનોની સમજ આપણામાં છે. ગીત શાસ્ત્ર 100 માં લખ્યું છે, આભાર માનતા માનતા તેમના આંગણામાં આવો, સ્તવન કરતા કરતા તેમના હાજરીમાં આવો. તો જ્યારે આભાર માનો છો, સ્તુતિ કરો છો, ત્યારે દેવની હાજરી ત્યાં ઉતરી આવે છે. પવિત્ર આત્માની હાજરી ત્યાં આવે છે અને પવિત્ર આત્મા તમને અપલિફ્ટ કરે છે, દેવની હાજરીમાં વધારે મજબૂત કરે છે. જ્યાં ધીમે ધીમે તમે શરૂઆત કરી, તમે તમારા વિચારો બદલાતા જાય છે, તમારું માઇન્ડ દેવ કેન્દ્રિત બનતું જાય છે, તમારા વિચારો દેવ કેન્દ્રિત બનતા જાય છે. તમે જેમ જેમ પછી સ્તુતિ કરતા જાઓ છો, આગળ વધતા જાઓ છો, પ્રાર્થના કરતા જાઓ છો, તેમ તેમ પવિત્ર આત્મા તમારામાં કાર્ય કરતા જાય છે. કારણ આજે તમે પ્રાર્થનામાં બેઠા, દેવની હાજરીમાં સમય પસાર કર્યો, આનું પરિણામ તમને તાત્કાલિક ના દેખાય, પણ આવતીકાલે ચોક્કસ દેખાશે, ચોક્કસ દેખાશે. વાલા, શું આપણે શીખીએ આ વાતને? દેવની હાજરીમાં થોભવું, ઉતાવળ નહીં. પ્રભુ તમારી હાજરીમાં હું બેસું છું. સ્ટે ઇન ધ પ્રેઝન્સ ઓફ. તમારા ઘરના સભ્યો, હું આજે મારા ઘરમાં પ્રાર્થના કરતો હોય, કોઈનો બી ફોન આવે તો રિંકુ વાત કરી લે, અથવા એની પર કોઈનો ફોન આવે તો સાઈડ પર જતી રહેશે. કેમ? પ્રાર્થના ચાલે છે, સંગત કરી રહ્યા છે, ડિસ્ટર્બન્સ નહીં. તમે ને હું જો સારા દિવસો જોવા માંગીએ છીએ, સલામતી જોવા માંગીએ છીએ, તો આપણે આ પેટર્ન ફોલો કરવું પડશે. આપણે આ સત્યમાં ચાલવું પડશે. દેવની હાજરીમાં સમય પસાર કરવો. આપણે નક્કી કરીએ, ઉતાવળથી પ્રાર્થના ના કરશો. કદાચ સવારે તમારે નોકરી પર જવાનું છે, તમારું ઘરનું કામ છે, તો બાઇબલ વાંચવું, ફટાફટ વાંચી લેવું સવારમાં, એવું ના કરશો. તમે જ્યારે ફ્રી થાવ ત્યારે બાઇબલ વાંચવા બેસો. ભલે એક અધ્યાય વાંચો, પણ ધ્યાનથી વાંચો. ત્યાં હાથ મૂકીને પ્રાર્થના કરો, પ્રભુ આ વચન જે કહે છે મારા જીવનમાં એ બનવા દો. આપણે 2026માં બાબતે સમજીએ, હે ને? આ બાળક જેવા ના રહીએ, ઉતાવળમાં ગયા, ઉતાવળમાં આયા, એવું નહીં. દેવની હાજરીમાં થોભીએ, સ્તુતિ આરાધના કરીએ. આ એક ગીત ગાયું, પ્રભુ તમારો આભાર. હું મને ઘણીવાર મારું એક ગીત શરૂ થાય, પછી એ ઘણી વખત અડધો કલાક એક જ ગીત ચાલતું હોય. હેલ, દેવની ઈચ્છા, દેવની હાજરી. હું તમને ફરી વાર કહું, આ સત્ય આપણે સમજીએ. આ 2026નું વર્ષ આબાદીનું વર્ષ, તેમના માર્ગોમાંથી સમૃદ્ધિ ટપકે છે. પ્રભુ 2026માં તમને વિજયવંત બનાવશે. પ્રભુ તમને ખૂબ આશીર્વાદિત કરશે. પ્રભુ તમારા ભંડારોમાં કોઈ ખોટ નહીં પડવા દે. પ્રભુ તમને દરેક ક્ષેત્રમાં સંભાળી લેશે. પ્રભુ તમારી દરેક જગ્યાએ કાળજી રાખશે. પ્રભુ તમને કોઈની આગળ નીચા નહીં પડવા દે. શેતાનની અને માણસોની કોઈ યોજના પ્રભુ તમારા જીવનમાં સફળ નહીં થવા દે. એ શત્રુ તમારી સામે એક માર્ગે આવશે, 7 માર્ગે નાસી જશે. આ 2026ના વર્ષના આપણા આશીર્વાદો છે અને ઘણા બધા છે. પણ આજથી આપણે નક્કી કરીએ, હું મારા ઘેર જઈશ, દેવની હાજરીમાં સમય પસાર કરીશ. સમૃદ્ધિ છે જ, કોઈ એની માટે કશું
કરવાની જરૂર નથી, ઓલરેડી છે. એ રાજા બધું તૈયાર કરીને જ બેઠા છે, પણ એ માર્ગમાં ચાલવાની જરૂરિયાત છે. આપણે સંગતમાં રહીએ, નિયમિત સંગતમાં રહીએ, નિયમિત બાઇબલ વાંચીએ, નિયમિત પ્રાર્થના કરીએ. પેલું કેવું કે આજે એક દિવસ પ્રાર્થના કરીને 4 દિવસ રજા પાડી, 2 દિવસ પ્રાર્થના કરીને 8 દિવસ, ના, કશું ઉકળશે નહીં એનાથી. તમારી જરૂરિયાતો પૂરી થશે, એ તો મૂર્તિ પૂજકોની પૂરી થાય છે. ઘણી વાર આપણું જીવન એ જરૂરિયાતોને કેન્દ્ર સ્થાને રાખીને જીવાતું હોય છે. જરૂરિયાતો. અરે આકાશમાં જે બેઠા છે એમણે એમ કહું, આકાશના પક્ષીનો વિચાર કરો, વાવતા નથી, કાપતા નથી, તમારો બાપ તેમનું પૂરું પાડે છે, તમારું પૂરું નહીં પાડું. જરૂરિયાતો કેન્દ્રિત જીવન, જરૂરિયાત કેન્દ્રિત. આ શેતાનનું કામ છે, તમને જરૂરિયાત કેન્દ્રિત બનાવે. દેવ કેન્દ્રિત બનીશું, બાકીનું બધું આપણી પાછળ આવશે. દેવ કેન્દ્રિત બનીએ, દેવની હાજરીમાં સમય પસાર કરીએ. શેતાન નથી ચાહતો તમે દેવની પાસે બેસો, એટલે શેતાનને ખબર છે જો હું એક દૂત છું તો પણ તેમણે મને આવું આપેલું તો દીકરાઓને કેવું આપશે. શેતાનને ખબર છે દીકરાઓને કેવું આપશે. સો વાલાઓ, 2026ના વર્ષની ચિંતા ના કરશો. ચિંતા એ કરો હું દેવની હાજરીમાં બેસું. 2 વાતની ચિંતા કરો, મારું કામ પતાવું, મારું બધું પતાવું, દેવની હાજરીમાં બેસું. હવે થોડા ઊભા થઈએ. આજે રાત્રે મારી પ્રાર્થના છે વિશેષ કે 2026નું વર્ષ આપણા માટે આશીર્વાદોનું વર્ષ છે, સફળતાનું વર્ષ છે, તંદુરસ્તીનું વર્ષ છે. પણ દેવની એક કૃપા આપણને મળે કે જ્યાં આપણે સતત તેમની હાજરીમાં થોભી શકીએ. થોડો સમય આપણે ઊભા રહીએ પ્રભુની હાજરીમાં. હલો, બહુ મોટું કાર્ય તમારા મારા જીવનમાં આ સમય થઈ રહ્યું છે. બહુ મોટું કાર્ય તમારા મારા પરિવારમાં થઈ રહ્યું છે. યાદ રાખો, જ્યારે તમે દેવની હાજરીમાં બેસશો ને, તમારા યુદ્ધો યહોવા લડશે. તમારા પ્રશ્નોની સામે યહોવા લડશે. તમારી જરૂરિયાતો સામે યહોવા લડશે. તમારા જીવનની એવી દરેક બાબતો જે તમને બેચેન બનાવે છે, જે તમારી શાંતિ ચોરી જાય છે, તેની સામે યહોવા દેવ લડશે. તમારી બીમારીઓ સામે યહોવા દેવ લડશે. તમારા ઘરમાં જે અંધકાર છે એ અંધકાર વ્યસનોનો છે, બીમારીઓનો છે, ગરીબીનો છે, બાળકોની બળવાખોરીનો છે. યહોવા દેવ ત્યાં યુદ્ધ કરશે. દેવની હાજરીમાં આપણે થોભીએ વાલાઓ, દેવની હાજરીમાં આપણે થોભીએ. હાલેલુયા, હાલેલુયા. થેન્ક યુ લોર્ડ. પ્રભુ, અહીંયા બેઠેલા, અહીંયા આવેલા દરેક વ્યક્તિ ઉપર હું તમારા કૃપાના હાથને કબૂલ કરું છું. એક વ્યક્તિ ઉપર પ્રભુ ઈસુના નામમાં તમારી કૃપાનો હાથ આવો. એક વ્યક્તિ ઉપર તમારા આશીર્વાદનો હાથ આવો. તેમના ઘરો ઉપર તમારી કૃપા આવો. તેમના ઘરના સભ્યો ઉપર તમારી કૃપા આવો. તમારા લોહીમાં પ્રભુ તેમને કવર કરું છું. 2026ના દરેક દિવસોમાં તેઓ શાંતિમાં રહી શકે એ માટે શાંતિનો આત્મા તેમના પર આવે. 2026ના વર્ષમાં તેઓ તંદુરસ્ત રહે એ માટે હું તેમને આશીર્વાદિત કરું છું. તેમના ઘરોમાં કશી ખોટ ના પડે એ માટેનો આશીર્વાદ હું તેમને આપું છું. શેતાનની કોઈ યોજના તેમના જીવનમાં સફળ ના થાય એ આશીર્વાદ હું તેમને આપું છું. આજે રાત્રે પ્રભુ ઈસુના નામમાં ઓ હાલેલુયા શબારફા કોરા બાદ્રબદરબા. ભલા હું અત્યારે એવું જોઈ રહ્યો છું કે જાણે દેવે આપણને ચારે બાજુથી ઘેરી લીધા છે. દેવે આપણને ચારે બાજુથી ઘેરી લીધા છે. દેવે આપણને ચારે બાજુથી ઘેરી લીધા છે. તમે અહીંયા છો, તમે અહીંયા છો. દેવ તમારા બાળકોના જીવનમાં કાર્ય કરી રહ્યા છે. તમે અહીંયા છો. દેવ તમારા જીવનમાં તમારા પરિવારના સભ્યોની તંદુરસ્તીમાં કાર્ય કરી રહ્યા છે. દેવ તમે અહીંયા છો. દેવ તમારા બાળકોના, તમારા કુટુંબના સભ્યોના સ્પિરિચ્યુઅલ લાઈફમાં કાર્ય કરી રહ્યા છે. આજે કદાચ તમારા મનમાં વિચાર છે, આ પ્રશ્ન બહુ મોટો છે. કોઈકના મનમાં એવો વિચાર ચાલી રહ્યો છે જે પવિત્ર આત્મા અત્યારે મને કહી રહ્યા છે કે કોઈના મનમાં વિચાર ચાલી રહ્યો છે, આ પ્રશ્ન મોટો છે. દેવ તેને એમ કે છે, બેટા પ્રશ્ન નહીં, હું મોટો છું. હાલેલુયા, હાલેલુયા.
यीशु का प्यार मिला है, तुझे नाम नहीं अब किसी का। પ્રભુ આજે રાત્રે તમારા લોક ઉપર તમારી કૃપા વરસાવો, તમારા લોક ઉપર તમારા આશીર્વાદો આવો, તમારા લોક ઉપર એક કૃપા આવવા દો પ્રભુ, જેના દ્વારા તેઓ તમારી હાજરીમાં ખોબી શકે. આજે તમારા અભિષેક તરીકે હું મારો જમણો હાથ ઊંચો કરીને તેમને આ વચનમાં ચાલવા માટેનો આશીર્વાદ આપું છું. તેઓની સમક્ષ તમારું પ્રતિકરણ તમે ખોલો, તેઓ તમારી હાજરીમાં ખોબી શકે, તેઓ તમારા વચનમાં ખોબી શકે. દરેક વ્યક્તિના જીવન ઉપર, તેમના પરિવાર ઉપરથી જાણતા જાણતા શૈતાનને જે જગ્યા મળી છે, શૈતાનના કામો થયા છે, એવા અંધકારના પરિબળો તેમના જીવનોમાં કામ કરી રહ્યા છે, તેમના ઘરોમાં કામ કરી રહ્યા છે. તો આજે રાત્રે પ્રભુ ઈસુના નામમાં હું કહું છું, એ અંધકારના કામો તેમના પરિવાર ઉપરથી તૂટી જાઓ, પ્રભુ ઈસુના નામમાં તૂટી જાઓ. એ જે બળવાખોરીનો આત્મા તેમના ઘરોમાં કામ કરી રહ્યો છે, એ બળવાખોરીના આત્માને હું ઈસુના નામમાં બાંધી દઉં છું, ઈસુના લોહીમાં હું બાંધી દઉં છું, અને તેમના ઘરોમાંથી બળવાખોરી દૂર થાવ, અને પ્રભુ ઈસુના નામમાં અધીનતાનો આત્મા તેમના ઘરમાં આવો. દેવની અધીનતાનો આત્મા, વચનની અધીનતાનો આત્મા તેમના પર ઉતરી આવો. આજે રાત્રે પ્રભુ ઈસુના નામમાં તેમના જીવનના દરેક ક્ષેત્રોમાં અજવાળું થાવ. તમારા અભિષિક્ત તરીકે હું આ આશીર્વાદના શબ્દો તેમના પર કબૂલ કરું છું, હું આ આશીર્વાદ તેમના પર બોલું છું. પ્રભુ ઈસુ, તમારા નામમાં હું તમારા અભિષિક્ત તરીકે આ આશીર્વાદો તેમના પર બોલું છું, કે પ્રભુ ઈસુના નામમાં તમારું જીવન એ દેવની કૃપામાં પસાર થાવ. જ્યાં જોખમો હોવ ત્યાં તમે ના હોવ, જ્યાં તમે હોવ ત્યાં જોખમ ના હોવ. તમારું કુટુંબ, તમારા બાળકો, તમારા ઘરના દરેક સભ્યો પ્રભુ ઈસુના નામમાં સલામત રહો. તમારા ઘરમાં વચનની ખોટ ના પડો, તમારા ઘરમાં પ્રાર્થનાની ખોટ ના પડો. પવિત્ર આત્મા નિયમિત તમારી મુલાકાત કર્યા કરે, તમે દેવની હાજરીમાં સમય પસાર કરનારા બની જાઓ. કલાકોના કલાકો દેવની હાજરીમાં તમે સમય પસાર કરનારા બની જાઓ. એ આશીર્વાદ હું તમને આપું છું. 2026ના વર્ષમાં તમારા ઘરમાં કશી ખોટ ના પડો, તમારા ઘરમાં કોઈ બીમારીઓ ના આવો, કોઈ પ્રશ્નો ના આવો, કોઈ એવી બાબતો જે તમારો સમય ચોરી જાય, તમારું નાણાં ચોરી જાય, એવી કોઈ બાબત તમારા ઘરમાં ના આવો. હું તમને પ્રભુ ઈસુના નામમાં આશીર્વાદિત કરું છું, પ્રભુ ઈસુના નામમાં આશીર્વાદિત કરું છું. તમે આત્મિક રીતે સમૃદ્ધ થાવ, ફાઇનાન્સમાં સમૃદ્ધ થાવ, તંદુરસ્તીમાં સમૃદ્ધ થાવ, વચનમાં સમૃદ્ધ થાવ, પ્રાર્થનામાં સમૃદ્ધ થાવ.
તમે તે સમૃદ્ધિમાં આગળ વધો, તે સમૃદ્ધિમાં તમે ચાલો, તમે વૃદ્ધિ પામો, એ આશીર્વાદ હું તમને આપું છું. એ આશીર્વાદ હું તમને આપું છું. તમારા ઘરોમાં દેવની આરાધના થાય, દેવની સ્તુતિ થાય, એ આશીર્વાદ હું તમને આપું છું. તમારા ઘરના સભ્યો દેવના વચનો બોલે, એ આશીર્વાદ હું તમને આપું છું. આજે રાત્રે તમારા ઘરો ઉપરથી એ અંધકારનું વાતાવરણ હું તોડી નાખું છું. હું તમારા ઘરો ઉપરથી અંધકારનું વાતાવરણ તોડી નાખું છું. હું તમારા જીવન ઉપરથી, તમારા ઘરના સભ્યો ઉપરથી દુનિયાનો પ્રેમ તોડી નાખું છું. આ દુનિયા પરનો પ્રેમ, એ દુનિયા જેણે આજ સુધી કદી કોઈનું સારું કર્યું નથી, એ દુનિયા પરનો પ્રેમ હું તોડી નાખું છું. એ જગતિક પ્રેમ હું તોડી નાખું છું. એ દૈહિક પ્રેમ હું તોડી નાખું છું. એવી દરેક અધિકારની બાબતોને હું આજે રાત્રે તમારા ઘર ઉપરથી તોડી નાખું છું. અને પ્રભુ ઈસુના નામમાં હું કહું છું, 2026ના વર્ષમાં, પાછલા વર્ષોમાં તમે જેટલી પ્રાર્થનાઓ કરી છે તેનો જવાબ તમને મળો. એ આશીર્વાદો તમને મળો, તમને ખુશનુમા વાતાવરણ મળો, તમે આનંદથી જીવો. હાલેલુયા. 2026નું વર્ષ તમે નિરાશામાં, હતાશામાં, ડિપ્રેશનમાં નહીં, પણ આનંદમાં પસાર કરો. એ આશીર્વાદ હું તમને આપું છું. તમારા ઘરના સભ્યો આનંદમાં દિવસો પસાર કરે, એ આશીર્વાદ હું તમને આપું છું. જ્યાં તમે જાઓ ત્યાં આનંદ લઈને જાઓ. જ્યાં તમે જાઓ ત્યાં જીવન લઈને જાઓ. જ્યાં તમે જાઓ ત્યાં વચન લઈને જાઓ. જ્યાં તમે જાઓ ત્યાં શાંતિ લઈને જાઓ. જ્યાં તમે જાઓ ત્યાં દેવને લઈને જાઓ. એ આશીર્વાદ હું તમને આપું છું. તમારું કોઈ નુકસાન ન થાય, તમારા પૈસા ચોરાય નહીં, તમારા આશીર્વાદો ચોરાય નહીં, તમારા કુટુંબના સભ્યોનો આત્મા ચોરાય નહીં. એ આશીર્વાદ હું તમને આપું છું. તમારા ઘરોમાં ઝઘડા ના થાય, તમારા ઘરોમાં કજિયા, કંકાસ, અશાંતિનું વાતાવરણ ના આવે. એ આશીર્વાદ હું તમને આપું છું. તમારા ઘરમાં દેવની કૃપા રાજ કરો. તમે ઘરમાં હો ત્યારે, ઘરની બહાર જાઓ ત્યારે દૂતો તમને સંભાળીને રાખો. તમારા ઘરના સભ્યોને સંભાળીને રાખો. અને દેવ, યહોવા દેવ, ત્રિએક પરમેશ્વર, એ તમારી આગળ જાઓ, એ તમારી પાછળ રહો. એ દેવ તમને ઘેરી લો. એ દેવ તમારા કુટુંબના દરેક સભ્યોની આસપાસ અગ્નિરૂપી કોટ સમાન બનીને રહો. એ આશીર્વાદ હું તમને આપું છું. એ આશીર્વાદ હું તમને આપું છું. તમારું ભલું થાવ, તમે સુખી થાવ, તમારું જીવન, તમારું સર્વસ્વ એ દેવને ઉપયોગી બને. એ આશીર્વાદ હું તમને આપું છું. અને મારા આ બોલાયેલા શબ્દોના આશીર્વાદો આજથી લઈને સદા સર્વકાળ પ્રભુ ઈસુના નામમાં તમારા જીવનો ઉપર, તમારા સર્વસ્વ ઉપર, તમારી પેઢી દર પેઢી ઉપર રહો. પ્રભુ ઈસુના નામમાં રહો. દરેક ક્ષેત્રમાં રહો. પ્રભુ ઈસુના નામમાં. આમેન, આમેન. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ આ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા રૂડોને માફ કર્યા છે, તમે અમારા રૂડોને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, તો બુદ્ધાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હાથ ઊંચા કરીએ બરાબર, ભલે ઇન્સર્ટ નીકળી જાય. હાથ ઊંચા કરીએ. 2026નું વર્ષ બહુ આશીર્વાદનું વર્ષ છે. હું અને મારું પરિવાર બહુ આશીર્વાદોમાં જીવીશું, દેવની સેવામાં જીવીશું. 2026નું વર્ષ એ મારા માટે, મારા પરિવારના માટે આશીર્વાદોનું વર્ષ છે. હાલેલુયા. આમેન, આમેન. ગોડ બ્લેસ.